અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. આજે પૂરા વિશ્વમાં કોરોના નામનો ડ્રેગન મહામારી ફેલાવી રહ્યો છે. આ ડ્રેગનને પરાસ્ત કરવા કોરોના વોરિયર્સ મેદાને ઉતર્યા છે. આવી જ એક મજબૂત વોરિયર્સ ડોક્ટરોની ટીમ દ્વારા જૂનાગઢમાં શરૂ થઈ છે શ્રીજી કોવિડ કેર હોસ્પિટલ. ડોક્ટર પિનાક મેર, ડોક્ટર ગૌરાંગ બગડા, ડોક્ટર પારિતોષ પરમાર, ડોક્ટર ધર્મેશ ચૌહાણ, ડોક્ટર હાર્દિક મહેતા. અહીં થઈ રહી છે ગંભીર દર્દીઓની સચોટ સારવાર. અહીં છે સેન્ટ્રલ ઓક્સિજન સાથે 50 બેડની સુવિધા, શંકાસ્પદ દર્દીઓ માટે સેપરેટ આઇસોલેટ વોર્ડ, 14 બેડની સુવિધા ધરાવતું આઈસીસીયુ, 30 બેડ એચડીયુ જેમાં આઇસોલેશન યુનિટની સુવિધા, ઉપરાંત અદ્યતન વેન્ટિલેટર મશીનો, હાઈ ફ્લો નોઝલ ઓક્સિજન થેરાપી, જનરેટર, લેબ સાથે સીધું જોડાણ અને મંગલમય હવા ઉજાસ વાળું વાતાવરણ. શ્રીજી કોવિડ કેર હોસ્પિટલ, ધ પ્લેનેટ કોમ્પ્લેક્સ, ચોથો માળ, વાડલા ફાટક પાસે, જુનાગઢ. ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે. સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે. મોજ કરવાનો વારો હવે આવ્યો જુનાગઢનો. ગિરનાર વોટર પાર્કમાં મારો ધુબાકા સ્ટાઇલમાં. જુનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પુલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જુનાગઢ.
જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સમાચારોની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. પવનને કારણે રોપવે બંધ રહેતા અફરાતફરી. કોરોનાના કેસ વધવા છતાં લોકો બેદરકાર. શનિવારે જલારામ જયંતીની ઉજવણી. અને નગર શેઠની કરોડોની મિલકતની ટ્રસ્ટને ભેટ. તો આ સાથે જ સમાચારો વિગતવાર. પવનને કારણે રોપવે બંધ રહેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તહેવારોમાં ગિરનાર રોપવેની સફર માણવા માટે હજારો લોકો ઉમટી પડ્યા હતા અને હજુ પણ પ્રવાસીઓનો ધસારો યથાવત છે. દરમિયાનમાં શુક્રવારની સવારે ભારે પવન ફૂંકાતા ગિરનાર ટેમ્પલ રોપવે બંધ કરવાની ફરજ પડી હતી. ઉષા બ્રેકો કંપનીના દીપક કપલીસ અને દિનેશ પુરોહિતે જણાવેલ કે શુક્રવારની સવારે 8 વાગ્યાના નિયત સમયે રોપવે શરૂ થઈ શક્યો ન હતો. ગિરનાર ઉપર 45 કિમીની ઝડપે પવન ફૂંકાતા રોપવે બંધ રાખવાની ફરજ પડી હતી. પવનને લઈને 1.5 કલાક રોપવે બંધ રાખવામાં આવેલ. તેના કારણે લોકોને પ્રતીક્ષા કરવી પડી હતી. જો કે 90 મિનિટ બાદ એટલે કે સવારના 9:30 વાગ્યે રોપવે રાબેતા મુજબ થઈ જતા કંપની અને લોકોએ હાશકારો અનુભવ્યો હતો. आज सुबह पवन बहुत तेज़ थी. हमारे अपर स्टेशन से लेके 7 नंबर 8 नंबर 9 नंबर टावर पे 60 किलोमीटर से ज़्यादा प्रति घंटा की रफ्तार से हवा चल रही थी. इसके कारण हमको 1-1.25 घंटा रोपवे देर से चालू करना पड़ा, पर अभी सारी स्थिति नियंत्रण में है और रोपवे चालू हो गया था. 1 घंटे 20 मिनट बाद रोपवे चालू हो गया था हमारा और अभी बराबर चल रहा है, बिल्कुल શાંતિ से चल रहा है और पैसेंजर भी खुश हैं. अभी અમે રાજકોટથી આવ્યા છીએ, અહીંયા અંબાજીના દર્શન કરવા આવ્યા છીએ. અહીંયા હજી આવ્યા ત્યાં તો કીધું, અમને એવું જણાવવામાં આવ્યું કે ભારે પવનની લીધે અહીંયા રોપવે બંધ કરવામાં આવ્યું છે. તો અમે અહીંયા ઘણી વાર સુધી ઊભા રહ્યા. સોશિયલ ડિસ્ટન્સિંગ ને માસ્ક ને સેનિટાઈઝરનો બધાનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. બાકી અહીંયા બંધ કરવામાં થોડીક વખત આવ્યું હતું, તો અહીંયા એવું જણાવવામાં આવ્યું કે થોડીક રાહ જોવી પડશે. તો થોડાક બાળકોને ને સિનિયર સિટીઝનને થોડીક તકલીફ પડે એવું છે, પણ હવે ચાલુ કરવામાં આવ્યું છે એટલે ચાલે છે ને ધીમે ધીમે. સુવિધા આની બહુ સારી છે. બધું નિયમ પ્રમાણે બધું ખ્યાલ રાખવામાં આવ્યું છે. કાંઈ ભીડ ભાડ છે પણ વાંધો આવે એવું નથી. અમે ગોધરા પંચમહાલથી આવીએ છીએ. ઉપર માતાજીના દર્શન કરીને આવ્યા ગિરનાર પર્વત પર. બહુ જ મજા આવી. બહુ જ પવન છે આજે. પવનને લીધે આજે કલાક બંધ હતું રોપવે. થોડું મોડું સ્ટાર્ટ થયું પણ બહુ જ મજા આવી. જૂનાગઢમાં લોહાણા મહાજનવાડી ખાતે બ્રહ્મભોજનનું આયોજન કરાયું હતું. લંડન નિવાસી સ્વર્ગવાસ્થ મથુરભાઈ જીવનદાસ રૂઘાણીના મોક્ષાર્થે બ્રહ્મભોજન આપવામાં આવ્યું હતું. રઘુવીર સેનાના ઉપક્રમે 275 જેટલા ભૂદેવોએ પ્રસાદ લીધો હતો. આ તકે કોરોનામાંથી દેશને વહેલાસર મુક્તિ મળે તે માટે પ્રાર્થના પણ કરવામાં આવી હતી. બ્રહ્મભોજન માટે પધારેલા ભૂદેવોને દક્ષિણા આપી આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા. બ્રહ્મ સમાજ તરફથી મોન્ટુભાઈ સાતા અને અજયભાઈ ઠાકરે વ્યવસ્થા સંભાળી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે યતીનભાઈ કારિયા, ગિરીશભાઈ આડતિયા, જયેશભાઈ ખખર, હિરેનભાઈ અઢિયા અને ગૌરવભાઈ રૂપારેલિયાએ જહેમત ઉઠાવી હતી. આજે શ્રી લોહાણા મહાજનવાડી જૂનાગઢ ખાતે લંડન સ્થિત મથુરભાઈ જીવનદાસ રૂઘાણીના મોક્ષાર્થે બ્રહ્મભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 250થી 275 જેટલા ભૂદેવોએ પ્રસાદીનો લાભ લીધો. આ સમગ્ર આયોજન જૂનાગઢ જિલ્લા રઘુવીર સેના દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં પ્રમુખ ગિરીશભાઈ આડતિયા, હિરેનભાઈ અઢિયા, જયેશભાઈ ખખર, ગૌરવભાઈ રૂપારેલિયા તમામ લોકોએ ખૂબ સાથ સહકાર આપ્યો. તેમજ બ્રહ્મ સમાજ વતી મોન્ટુભાઈ સાતા અને અજયભાઈ ઠાકર દ્વારા ખૂબ જ સરસ રીતે વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથે સાથે તમામ ભૂદેવોને રૂઘાણી પરિવાર દ્વારા દક્ષિણા પણ આપવામાં આવી હતી અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી અને આજનો આ ભોજન સમારંભ યોજેલ. રૂઘાણી પરિવાર દ્વારા લોહાણા મહાજનવાડીની અંદર
આજના રોજ જે બ્રહ્મભોજનનું આયોજન કરેલ છે, યતિનભાઈ કારિયા, ગિરીશભાઈ અઢિયા દ્વારા આ સુંદર મજાના આયોજનની અંદર સમસ્ત ભૂદેવ પરિવાર આ સમય ઉપસ્થિત રહી આજના સમયને ધ્યાનમાં રાખી સોશિયલ ડિસ્ટન્સ, મોઢે માસ્ક પહેરવું, આ બધા નિયમોનું પાલન કરીને આજે અહીંયા પધાર્યા છે. અહોભાગ્ય છે રૂઘાણી પરિવારના અને એ સદગત જીવાત્માને પણ પ્રભુ આત્માને શાંતિ અર્પે કે આજે એના દ્વારા જે આ બ્રહ્મભોજનનું આયોજન થયું છે એ આજે ખૂબ જ પ્રશંસનીય છે. અને એ ઉપરાંત આજે આ સમયની અંદર જે પણ ખાસ કાળજી રાખવાની હતી એ કાળજીને ધ્યાનમાં લઈને જે કાર્ય થયું છે એના માટે હું આ બધાનો ખૂબ ખૂબ આભારી છું. માંગરોળ ખાતે માંડવી ગેટનું લોકાર્પણ કરાયું હતું. તાજેતરમાં ટ્રકની ટક્કરથી ઐતિહાસિક માંડવી ગેટને નુકસાન થયું હતું. આથી નથવાણી પરિવાર અને બજરંગ મંડળના સહયોગથી ગેટનું નવનિર્માણ કરાયું હતું. શુક્રવારે નવનિર્મિત માંડવી ગેટ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે સાંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમાએ હાજરી આપી હતી. લોકાર્પણ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન ચુડાસમા, ભગવાનજીભાઈ કરગઠિયા, સ્વામિનારાયણ મંદિરના પૂર્ણ પ્રકાશ સ્વામી, નગરપાલિકાના પ્રમુખ મોહમ્મદ હુસેન હાલા, ઘાંચી મુસ્લિમ સમાજના પ્રમુખ મુફ્તી હનીફ ચડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કોરોનાના કેસ વધવા છતાં લોકો બેદરકાર જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. સંક્રમણ નિવારવા માટે અમદાવાદમાં સોમવારની સવાર સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. અમદાવાદની સાથે સાથે અન્ય શહેરોમાં પણ કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 4000ને પાર થઈ ગઈ છે. આ સંજોગોમાં લોકોએ વધુ સાવચેતી રાખવાની આવશ્યકતા છે. ગિરનાર તીર્થ ક્ષેત્રના વરિષ્ઠ સંત શેરનાથ બાપુએ લોકોને સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને માસ્ક પહેરવા અનુરોધ કર્યો છે. ભવનાથ સ્થિત ગુરુ ગોરક્ષનાથ આશ્રમના મહંત શેરનાથ બાપુએ કોરોનાના વધતા જતા કેસ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવેલ કે વર્તમાન સ્થિતિમાં પ્રવાસીઓએ ગિરનારની મુલાકાતે આવવું જોઈએ નહીં અને રોપવેની સફર પણ ટાળવી જોઈએ. તેઓએ બેદરકારી નહીં રાખવા અને સાવચેતી રાખવાની આમ જનતાને અપીલ કરી હતી. દિવાળીના દિવસો પછી કોરોના વાયરસની મહામારીનો પ્રભાવ વધી રહ્યો છે. આપણે સૌ જાણીએ છીએ એમ અમદાવાદમાં જ્યારે 57 કલાકનો કર્ફ્યુ નાખવામાં આવ્યો છે ત્યારે જૂનાગઢની જનતા વતી જૂનાગઢના લોકોને ગિરનારમાંથી સંતોનો પણ એક આવેદન, આપણે સૌ આ સમસ્યાને પહોંચી વળવા માટે જૂનાગઢના લોકો, તંત્ર સૌ સાથે મળી આ સમસ્યાને પહોંચી વળવા માટે યથાયોગ્ય સંવેદના સાથે, સાવધાની સાથે એકાબીજાથી દૂર રહી અને અવર જવરનો સમય જરૂરિયાત સિવાય ટાળવાનો પ્રયાસ કરતા રહીએ. આવી સૌ સંતોની આપ સૌને અપીલ છે. સમસ્યાને પહોંચી વળવા માટે સૌ કોઈ સાથે મળી સક્રિય હશું તો જ આ સાવધાનીથી વાયરસને પહોંચી વળવા માટે આપણે ઉકેલ લાવી શકશું. એટલે આજના પ્રસંગે જ્યારે આ સમસ્યાનો પ્રભાવ વધુ આપણે સામે આવી રહ્યો છે ત્યારે ખૂબ જ સાવધાનીથી આ સંકટ સમયમાંથી પાસ થવા માટે સૌના સહિયારા પ્રયાસથી એકાબીજાથી દૂર રહી જરૂરિયાત વિના બહાર ન નીકળવું અને વધુને વધુ માસ્ક પહેરવી અને જે જરૂરિયાત છે એવું સવિશેષ સાવધાની સાથે કાળજીથી ધ્યાનપૂર્વક સાવધાનીપૂર્વક આપણે પોતાનું રક્ષણ કરવા માટે અને સમાજની વ્યવસ્થા માટે સફળતા પ્રાપ્ત કરીએ. આ આપત્તિ સમયે સંતોની આપ સૌને અપીલ છે. રોપવેની અંદર શરૂઆત થઈ ત્યાર પછી દિવાળીના દિવસોમાં તેમજ રજાના દિવસોમાં લોકો ઉમટી પડ્યા છે અને આ રોપવેની સમસ્યાને પહોંચી વળવા માટે પણ લોકોએ
અત્યારના સમયમાં રોપવેમાં યાત્રા કરવા ન જવું એ આપણા સૌના હિત માટે છે. વડનગરના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સોરઠના પ્રવાસે આવેલ. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના રાષ્ટ્રીય કન્વીનર જિગ્નેશ મેવાણી માણાવદર થઈને વંથલી ખાતે પહોંચ્યા હતા. અહીં તેઓએ કાર્યકર્તા સંમેલન સંબોધન કર્યું હતું. તેઓએ 139 ધનાઢ્ય લોકોની 39 લાખ કરોડની સંપત્તિ પર 20% ટેક્સ લગાવવાની ભારત સરકારને સલાહ આપી હતી અને જણાવેલ કે ધનવાનો વધુ ધનવાન અને ગરીબો વધુ ગરીબ બનતા જાય છે. આવા ધનપતિઓની સંપત્તિ પર વેરો લગાવી ગુજરાતમાં શિક્ષણ અને આરોગ્યની સેવાઓ તદ્દન મફતમાં આપવી જોઈએ. જિગ્નેશ મેવાણીએ શોષિત વર્ગનું સંગઠન બનાવી તેઓને પડતી મુશ્કેલીઓના નિરાકરણ માટે હાકલ કરી હતી. જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના દરેક ગામમાં 100 ચોરસ પારના પ્લોટથી વંચિત ગરીબ લોકોને પછી કોઈ પણ જ્ઞાતિ કે ધર્મના હોય એમને પ્લોટ મળે, સાંથણીની જમીનોની ફાળવણી થાય, ઓલરેડી જે જમીનો ફળવાઈ છે એને કબજા સોંપાય, ખારા ડેમની જમીન જે ડૂબમાં ગઈ એમાં એક બહુ જ મોટો ભ્રષ્ટાચાર તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. એ મુદ્દે જરૂર પડે તો વંથલીનો હાઈવે બંધ કરવાનો પણ કોલ આપવો પડે અને સાથોસાથ મનરેગામાં કેટલાક લોકોએ મજૂરી કરી છે, કામ કર્યું છે અને પેમેન્ટ નથી થયા. આ તમામ પ્રશ્નોને લઈને આવનારા દિવસોમાં એક બહુ જ મોટું પ્રચંડ આંદોલનનું આયોજન થાય એ માટેની આજની મિટિંગ હતી. મિટિંગ ખૂબ સફળ રહી અને ગામે ગામથી લોકો જોડાવા તૈયાર છે. હવે તંત્રે મોટું ટોળું તમારા આંગણે આવીને બેસે એની તૈયારી રાખે. સાહેબ, પીડિતો અને પીડિતો માટે જે સરકારી તંત્ર છે જેમાં જે ઉદાસીનતા જોવા મળી એના માટે શું? એ લોકો છે ને મગરની ચામડી ઓઢીને બેઠા છે એટલે એમની ખાલ મગરની થઈ ગઈ છે. ગરીબ જનતા મજબૂત તાકાત સાથે ફૂંફાળો મારશે એટલે ઉઠશે. આ સાથે જ આગળના સમાચારો જોતા પહેલા ત્યારે સમય થયો છે એક નાનકડા વિરામ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. છેલ્લા 45 વર્ષથી ગ્રાહક મિત્રોના વિશ્વાસને જાળવી રાખતું સૌરાષ્ટ્રનો નામાંકિત ફર્નિચર મોલ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. 35,000 સ્ક્વેર ફૂટના વિશાળ એરિયામાં ફર્નિચરનો અદ્યતન ડિસ્પ્લે ધરાવતું શોરૂમ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. ક્વોલિટી ઇન્ડિયન ફર્નિચર, ઓફિસ ફર્નિચર તથા ગાર્ડન ફર્નિચરની એકદમ નવી જ રેન્જ. હોફ બ્રાન્ડની રિવોલ્વિંગ ચેર્સ તથા ભારતભરમાં પ્રખ્યાત કરલોન મેટ્રેસીસનું લાઈવ ડિસ્પ્લે. ઘર તથા ઓફિસના ઇન્ટિરિયર માટે વોલપેપર, વુડન ફ્લોરિંગ, કર્ટન, શોપીસ,
કાર્પેટ, એલ્યુમિનિયમ વિન્ડોઝ અને ફ્લાવર્સની અદ્ભુત રેન્જ, 2 BHK તથા 3 BHK ફર્નિચરના સ્પેશિયલ પેકેજ. અમારી એક મુલાકાત આપના માટે બની રહેશે સંભારનું. ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, વાડલા ફાટક, જુનાગઢ. મોબાઈલ નંબર 90 999 48 604. આજે પૂરા વિશ્વમાં કોરોના નામનો ડ્રેગન મહામારી ફેલાવી રહ્યો છે. આ ડ્રેગનને પરાસ્ત કરવા કોરોના વોરિયર્સ મેદાને ઉતર્યા છે. આવી જ એક મજબૂત વોરિયર્સ ડોક્ટરોની ટીમ દ્વારા જૂનાગઢમાં શરૂ થઈ છે શ્રીજી કોવિડ કેર હોસ્પિટલ. ડોક્ટર પિનાક મેર, ડોક્ટર ગૌરાંગ બગડા, ડોક્ટર પારિતોષ પરમાર, ડોક્ટર ધર્મેશ ચૌહાણ, ડોક્ટર હાર્દિક મહેતા. અહીં થઈ રહી છે ગંભીર દર્દીઓની સચોટ સારવાર. અહીં છે સેન્ટ્રલ ઓક્સિજન સાથે 50 બેડની સુવિધા, શંકાસ્પદ દર્દીઓ માટે સેપરેટ આઇસોલેટ વોર્ડ, 14 બેડની સુવિધા ધરાવતું ICCU, 30 બેડ HDU જેમાં આઇસોલેશન યુનિટની સુવિધા, ઉપરાંત અદ્યતન વેન્ટિલેટર મશીનો, હાઈ ફ્લો નોઝલ ઓક્સિજન થેરાપી, જનરેટર, લેબ સાથે સીધું જોડાણ અને મંગલમય હવા ઉજાસ વાળું વાતાવરણ. શ્રીજી કોવિડ કેર હોસ્પિટલ, ધ પ્લેનેટ કોમ્પ્લેક્સ, 4થો માળ, વાડલા ફાટક પાસે, જૂનાગઢ. ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે. સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે. મોજ કરવાનો વારો હવે આવ્યો જૂનાગઢનો. ગિરનાર વોટર પાર્કમાં મારો ધુબાકા સ્ટાઇલમાં. જૂનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પુલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ. ઓમ સ્કૂલની સામે, ચોકલી, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. ગિરનાર પર્વત પર પગ લપસતા એક યુવાનને ગંભીર ઈજા થઈ હતી. ગિરનારના 2500 પગથિયે એક યુવકનો પગ લપસતા ખીણમાં ગબડી ગયો હતો. આ અંગેની જાણ થતા ડોળી એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ બાવડીના માર્ગદર્શન હેઠળ ડોળી મારફતે ઈજાગ્રસ્ત યુવાનને તળેટી ખાતે લાવવામાં આવ્યો હતો અને 108 મારફત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. ડોળી એસોસિએશનની આ સેવાકીય પ્રવૃત્તિને લોકોએ બિરદાવી હતી. શનિવારે જલારામ જયંતીની ઉજવણી થશે. સંત શિરોમણી જલારામ બાપાની 121મી જન્મ જયંતિ નિમિત્તે પૂજ્ય બાપાના ધામ વીરપુર ખાતે ભારે ધમધમાટ પ્રવર્તે છે. જલારામ જયંતીની ઉજવણી માટે વીરપુરમાં પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડોને જીવન મંત્ર બનાવનાર જલારામ બાપાની જયંતી જૂનાગઢમાં પણ ઉજવાશે. શહેરમાં હવેલી ગલી સ્થિત જલારામ મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. સવારે 7 થી રાત્રિના 9 સુધી અન્નકૂટ દર્શન રાખવામાં આવેલ છે. દર્શનાર્થીઓએ માસ્ક પહેરવું અને સામાજિક અંતર રાખવું ફરજિયાત રહેશે. પચાટડી ચોક ખાતેની નગર શેઠ તરફથી જલારામ મંદિરને મળેલી મિલકતમાં પણ દીપમાળા અને પ્રસાદ આયોજિત કરાયેલ છે, જેનો લાભ લેવા પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂએ જલારામ ભક્તોને અનુરોધ કર્યો છે. ભક્ત શિરોમણી
પૂજ્ય શ્રી જલારામ બાપાની 221મી જન્મ જયંતિ છે. આપણે સૌ જાણીએ છીએ કે જલારામ બાપાનો એક જ ઉદ્દેશ હતો, જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો, અને તેમણે જીવન પર્યંત લોકોની ક્ષુધા શાંત કરવા માટે એમણે રસોડા ચલાવ્યા અને એક ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું. જલારામ બાપાને માનનારો વર્ગ બહુ મોટો છે. જુનાગઢની અંદર પણ જલારામ સેવા ટ્રસ્ટ એટલે કે અમારા મંડળ દ્વારા હવેલી ગલી ખાતે આવેલ મશરૂ હોલ ખાતે ના મંદિરમાં વહેલી સવારથી એટલે કે સવારના 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ચીમનભાઈ રૂપારેલિયા, સ્વર્ગસ્થ ચીમનભાઈ રૂપારેલિયા પરિવાર દ્વારા અન્નકૂટના દર્શન થશે. વહેલી સવારે 7 વાગે આરતી થશે, સાંજે પણ આરતી થશે. ભાવિકો માસ્ક પહેરીને આવે અને સામાજિક અંતર જાળવે એ દિશામાં પણ ત્યાં કડકાઈથી કામ લેવામાં આવશે અને દર્શનાર્થીઓને સૂચના અને વિનંતી કરવામાં આવશે. સાથે સાથે પંચાડી ચોકમાં આવેલ અને તાજેતરમાં જલારામ સેવા ટ્રસ્ટને અર્પણ થયેલ નગરશેઠની હવેલી તરીકે ઓળખાતું બચુભાઈ રાજા, સ્વર્ગસ્થ બચુભાઈ રાજાવાળું મકાન, આ મકાનની અંદર પણ શ્રી આદિ ભગવાનની સન્મુખ જલારામ બાપાને 221 દીવડાની જલારામ બાપાની સામે 221 દીવડા પ્રજ્વલિત થશે અને સવાર અને સાંજે બંને ટાઈમ આરતી પણ થશે. આ રીતે અહીંયા આ બંને ધર્મસ્થાન ઉપર આવું એક ધર્મ કાર્ય થશે. સાથે સાથે બંને જગ્યાએ બુંદીનો પ્રસાદ પેકિંગમાં આપવામાં આવશે અને અહીંયા પણ એટલે કે નગરશેઠની હવેલી ખાતે પણ સેનિટાઈઝર્સ અને માસ્કની સૂચના આપવામાં આવશે અને એનું પાલન કરવામાં આવશે. ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જૂનાગઢના પ્રવાસે આવ્યા હતા. તેઓએ માણાવદરની મુલાકાત લીધી હતી. માણાવદર ખાતે આવી પહોંચેલા દલિત અધિકાર મંચના રાષ્ટ્રીય કન્વીનર જિગ્નેશ મેવાણીને સિનેમા ચોકમાં ભવ્ય રીતે આવકારવામાં આવ્યા હતા. અહીં તેઓએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કર્યા હતા. જિગ્નેશ મેવાણીના સ્વાગત માટે બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જિગ્નેશ મેવાણીના પ્રવાસ દરમિયાન પીએસઆઈ પીવી ધોળકિયા સહિતના પોલીસ સ્ટાફે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો. સમગ્ર ગુજરાતની અંદર ઉનાકાંડની ઘટનાના પગલે આંદોલનનું એક વાવાઝોડું ઊભું થયું અને રાજ્યની વિજય રૂપાણી સરકાર સામે ગુજરાતના 48 લાખ દલિતોએ અનેક સવાલ ઊભા કર્યા. પણ મનુવાદી ગરીબ વિરોધી માનસિકતાથી કામ કરતી આ સરકારે આ ગુજરાતના 48 લાખ દલિતોના કોઈ પણ સવાલનું નિરાકરણ કર્યું નથી. એ ઉનાના પીડિતો હોય, ખાનગઢ દલિત હત્યાકાંડના પીડિત હોય કે ભાનુભાઈ વણકરના આત્મવિલોપનની ઘટના હોય, એક પણ કિસ્સામાં ન્યાય મળે નથી. નવેસરથી ફરી એકવાર ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાંથી ઉનાની ઘટનાના પગલે જે આંદોલન ઊભું થયું હતું, એવો આંદોલનનું મોજું ફરી એકવાર સમગ્ર ગુજરાતમાં બેઠું કરવા માટે અને 2022ની ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં વિજય રૂપાણી સરકારને એક પ્રચંડ ચેલેન્જ ફેંકવા માટે નવેસરથી એક સંગઠન નિર્માણની પ્રક્રિયા અમે હાથ ધરી છે અને એના માટે આજે હું પાટવા આવ્યો હતો અને જુનાગઢ અને ગીર સોમનાથની અંદર ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સેંકડોની તાદાદમાં યુવાનો જોડાઈ રહ્યા છે અને મને લાગે છે કે આવનારા દિવસોમાં આ યુવાનો અને એમનું સંગઠન એક નવો જુદા પ્રકારનો રંગ, એક જુદા પ્રકારનું મજબૂત શ્રમિકોનું અને દલિતોનું આંદોલન ગુજરાતમાં ઊભું કરીને બતાવશે. જૂનાગઢના નગરશેઠની કરોડોની મિલકત ટ્રસ્ટને ભેટમાં આપી દેવાઈ છે. શહેરની મધ્યમાં પંચાહટડી ચોક ખાતે નગરશેઠની હવેલી તરીકે ઓળખાતા મકાનમાં બચુભાઈ રાજાના હુલામણા નામથી જાણીતા સ્વર્ગવાસ્ત ચિત્તરંજન દાસભાઈ રાજા રહેતા હતા. આઝાદીની લડતના લડવૈયા બચુભાઈ રાજાના મુંબઈ ખાતે રહેતા નાના બહેન મીનાક્ષીબેન રાજાએ પોતાના પિતૃ પરિવારની કરોડોની મિલકત શ્રી જલારામ મંદિરને ટ્રસ્ટને અર્પણ કરી છે. આ અંગે ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂએ જણાવેલ કે ધનતેરસના પાવન દિવસથી આ સ્થળે સત્કાર્ય શરૂ કરી દેવાયેલ છે. આગામી દિવસોમાં આ હવેલીમાં સંગ્રહ થયેલા હજારો પુસ્તકોની લાઇબ્રેરી ખુલ્લી મુકાશે.
તેમજ તેમાં સંગ્રહિત ચીજવસ્તુઓ લોકો નિહાળી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવશે. જૂનાગઢમાં પંચારટી ચોકમાં આવેલ સ્વર્ગસ્થ શ્રી બચ્ચુભાઈ રાજાવાળું મકાન કે જેઓ આપણા ભૂતપૂર્વ MP રહી ચૂક્યા છે અને આ મકાન નગરસેઠની હવેલી તરીકે ઓળખાય છે. જૂનાગઢમાં છેલ્લા 250 વર્ષ કરતાં પણ વધારે વર્ષોથી ચાલી આવતી કાનજી લવા નામની પેઢીના છેલ્લા વારસ બેન શ્રી મીનાક્ષીબેન રાજાએ પોતાના પૈતૃક પરિવારની આ મિલકત જલારામ સેવા ટ્રસ્ટ એટલે કે અમોને સેવા અર્થે અને ધર્મ કાર્ય અર્થે સોંપી આપેલ છે. આ મિલકતની અંદર અમે ધર્મ કાર્યો તથા સેવા કાર્યો અને સામાજિક કાર્યો કરવા માગીએ છીએ. આ મિલકત હેરિટેજ ટાઈપની મિલકત છે. આની અંદર આ મકાનની અંદર અનેક અલભ્ય વસ્તુઓ પણ આવેલી છે જે અમે લોકોના જોવા માટે પણ રાખી છે અને વધારે વસ્તુ રાખવા માગીએ છીએ. અને સાથે સાથે અહીં ધર્મ કાર્યો થાય, રક્તદાન કેમ્પો થાય, નિદાન કેમ્પો થાય અને એવી સેવાકીય પ્રવૃત્તિઓ થાય, સામાજિક પ્રવૃત્તિઓ થાય એ દિશામાં અમારા પ્રયત્નો રહ્યા છે. શેઠ શ્રી રૂગનાથ માધવજી રાજા અને કાશીબેન રૂગનાથ રાજા આ નામથી આ મિલકતમાં ધર્મ કાર્ય અને સેવા કાર્યો અહીંયા થઈ રહ્યા છે અને વધારે પ્રમાણમાં થશે પણ ખરા. શેઠ શ્રી રૂગનાથભાઈ એ અહીંના નગરશેઠ હતા અને અહીંના નવાબ સાથે એમની બેઠક હતી. જ્યારે અહીંના નવાબને કંઈ પૈસાની જરૂર પડતી, પગાર ચૂકવવાની જરૂર પડતી ત્યારે શેઠ પાસેથી લોન પણ લેતા. આવા પણ અમારી પાસે આવી પણ માહિતી છે. પરંતુ આ જે મિલકત છે ઐતિહાસિક મિલકત કહી શકાય, હેરિટેજ ટાઈપની મિલકત કહી શકાય. એ મિલકત અમને મળેલ છે અને આ મિલકતમાં, આ મકાનમાં અમો આ સત્પ્રવૃત્તિ અને સત્કાર્ય અને ધર્મ કાર્ય કરવાના છીએ અને કરી રહ્યા છીએ. ઉપલેટાના મેખા ટીંબી ગામના સરપંચ પર હુમલો થતા સનસનાટી ફેલાઈ ગઈ છે. મેખા ટીંબી ગામ વેણુ નદીના કિનારે આવેલું છે. આ નદીમાંથી રેતી માફિયાઓ દિવસ રાત ગેરકાયદે રેતીની ચોરી કરી રહ્યા હોય જેની સામે સરપંચ દેવાભાઈ ભારાઈએ અવાજ ઉઠાવ્યો હતો. ગેરકાયદેસર ખનન બંધ થાય તે માટે તેઓએ પોલીસ અને રેવન્યુ વિભાગ સહિત તંત્રને રજૂઆત કરી હતી, જેનું મનદુખ રાખીને મેખા ટીંબી ગામના જ મયુર ભારાઈ અને રાજ ભારાઈએ સરપંચ પર ધોકા અને પાઇપ વડે હુમલો કર્યો હતો, જેમાં દેવાભાઈને હાથ અને પગ પર ગંભીર ઈજા થતા ઉપલેટા ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત સરપંચે કેટલાક ગંભીર આક્ષેપ કર્યા હતા. હુમલાના બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ લોકોએ મારી ઉપર આજે હુમલો કર્યો છે પાઇપો વડે. એનું કારણ એ છે કે એ લોકો રેતી ખનન કરાવતા અને રેતી ચોરી કરતા ટ્રેક્ટરો, ઓવરલોડ ટ્રકો. આ બાબતની મેં 1.5 મહિના પહેલા અરજી કરેલી પોલીસ સ્ટેશનમાં અને ગામમાં બહુ નુકસાની કરતા, પાઇપલાઇન તોડી નાખતા, પાણીની ગટરો તોડી નાખી છે અને ખેડૂતની પાઇપલાઇનો તોડી નાખતા. એટલે ગામ લોકો મારી પાસે ફરિયાદ કરતા એટલે મેં 1.5 મહિના પહેલા પોલીસ સ્ટેશનમાં અરજી કરેલી છે. મામલતદાર સાહેબને અરજી કરેલ છે, મામલતદાર સાહેબને ફોન કરેલ છે, ખનીજમાં પણ અરજી કરેલ છે. જે તે જગ્યાએ મારું અરજી કરવાની મેં અરજી કરેલી છે. એ લોકો આજે આ ખાર રાખી અને હું મેખા ટીંબી ગામમાંથી નીકળ્યા, રોડ ઉપર વચ્ચે એનું મોટરસાઇકલ લઈને 2 લોકો પાઇપલાઇન આડા ફરી અમારી ગાડી રોકી અને સીધું કીધું તું કેમ અરજી કરશો? એટલે મેં કીધું તમે આ બાબત આ રેતીની ચોરી કરો છો અને આ ગામને ત્રાસ આપો છો એટલે મેં અરજી કરી હતી. તો મને કે તારે આ શું કરવાની જરૂર, એમ કરીને સીધા મને
પાઇપ વડે મારી ઉપર હુમલો કર્યો અને સીધા મને પાઇપ માર્યા. કોણ મારવાવાળા નામ? મયુર ભીખા ભારાય અને રાજ નારાયણ ભારાય. બરાબર. તમારા ગામના? અમારા ગામના મેખા ટીમીના છે. ઓકે. તમને ક્યાં ક્યાં મારેલો છે? હાથમાં માર્યા અને પગમાં, હાથમાં. તો આ સાથે જ સમાચારો પૂર્ણ કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. પવનને કારણે રોપવે બંધ રહેતા અફરાતફરી. કોરોનાના કેસ વધવા છતાં લોકો બેદરકાર. શનિવારે જલારામ જયંતીની ઉજવણી. અને નગર શેઠની કરોડોની મિલકતની ટ્રસ્ટને ભેટ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીતિહાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. આજે પૂરા વિશ્વમાં કોરોના નામનો ડ્રેગન મહામારી ફેલાવી રહ્યો છે. આ ડ્રેગનને પરાસ્ત કરવા કોરોના વોરિયર્સ મેદાને ઉતર્યા છે. આવી જ એક મજબૂત વોરિયર્સ ડોક્ટરોની ટીમ દ્વારા જૂનાગઢમાં શરૂ થઈ છે શ્રીજી કોવિડ કેર હોસ્પિટલ. ડોક્ટર પિનાક મેર, ડોક્ટર ગૌરાંગ બગડા, ડોક્ટર પારિતોષ પરમાર, ડોક્ટર ધર્મેશ ચૌહાણ, ડોક્ટર હાર્દિક મહેતા. અહીં થઈ રહી છે ગંભીર દર્દીઓની સચોટ સારવાર. અહીં છે સેન્ટ્રલ ઓક્સિજન સાથે 50 બેડની સુવિધા, શંકાસ્પદ દર્દીઓ માટે સેપરેટ આઇસોલેટ વોર્ડ, 14 બેડની સુવિધા ધરાવતું આઈસીસીયુ, 30 બેડ એચડીયુ જેમાં આઇસોલેશન યુનિટની સુવિધા, ઉપરાંત અદ્યતન વેન્ટિલેટર મશીનો, હાઈ ફ્લો નોઝલ ઓક્સિજન થેરાપી, જનરેટર, લેબ સાથે સીધું જોડાણ અને મંગલમય હવા ઉજાસ વાળું વાતાવરણ. શ્રીજી કોવિડ કેર હોસ્પિટલ, ધ પ્લેનેટ કોમ્પ્લેક્સ, ચોથો માળ, વાડલા ફાટક પાસે, જુનાગઢ. ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે. સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે.
મોજ કરવાનો વારો હવે આવ્યો જુનાગઢનો ગિરનાર વોટર પાર્કમાં મારો ધુબાકા સ્ટાઇલમાં જુનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પુલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ. ઓમ સ્કૂલની સામે ચોકલી, જુનાગઢ.